ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે। 8 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કરી કોર્ટમાં રજૂ। કુલ 5,670 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે। હાલ મુખ્ય આરોપી કાર્તિકની સામે તપાસ ચાલુ હોવાથી પુરવણી ચાર્જશીટ કરાશે। કુલ 105 વ્યક્તિના નિવેદન લેવામાં આવ્યા છે। 19 ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓ પણ કબજે કરવામાં આવ્યા છે। 36 ફાઇલ, 11 રજિસ્ટર, 34 બેંક ખાતાની માહિતી પણ મેળવવામાં આવી છે। પીએમજેવાય યોજનાની એસઓપી અને દસ્તાવેજો પણ મેળવવામાં આવ્યા છે। હોસ્પિટલનો ઓડિટ રિપોર્ટ પણ મેળવવામાં આવ્યો છે। તો આ મહત્વના અને મોટા સમાચાર ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ 36 ફાઇલ, 11 રજિસ્ટર, 34 બેંક ખાતાની તપાસ ચાલી રહી છે। પીએમજેવાય ગાંધીનગરથી એસઓપી થતા દસ્તાવેજો મેળવવામાં આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા ચેતન બામણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, શું વધુ વિગત? જી, રાજ્યભરમાં ચકચાર મચાવનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 5,670 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે। અને જો આ કેસની વાત કરવામાં આવે તો ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી જે હોસ્પિટલ છે તેમાં 2 દર્દીઓના મૃત્યુ થતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। તે ઉપરાંત ઉત્તર ગુજરાતના ગામડાઓમાં પણ 2 ફરિયાદ નોંધાઈ હતી અને આ ફરિયાદો 0 નંબરથી તપાસ માટે વસ્ત્રાપુર ખાતે મોકલવામાં આવી હતી। બાદમાં 18 નવેમ્બરના રોજ સમગ્ર ગુનાની ગંભીરતા જોઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનામાં કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જે મુખ્ય આરોપી કાર્તિક પટેલ હતો તે દુબઈથી અમદાવાદ આવતા અંતે તેની પણ ધરપકડ કરવામાં આવી છે। અને સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 105 આરોપીઓની પૂછપરછ કરી નિવેદન લેવામાં આવ્યા હતા। 9 આરોપી પૈકી 8 આરોપીઓ વિરુદ્ધ જે ચાર્જ છે તે કોર્ટમાં ફ્રેમ કરી દેવામાં આવ્યો છે। અને એક જે કાર્તિક પટેલ છે કે જે અંતે હાજર થયો હતો, અહીં આવતા તેની ધરપકડ કરાઈ હતી। તેમના વિરુદ્ધ પણ હાલમાં તપાસ શરૂ છે। જો આ સમગ્ર કેસમાં તપાસની વાત કરવામાં આવે તો તપાસમાં બીએનએસએસની 183 મુજબ કુલ 7 સાહેદો છે તેમના નિવેદન લેવામાં આવ્યા હતા। 19 ઇલેક્ટ્રોનિક પુરાવો કબજે કરવામાં આવ્યા છે। 36 ફાઇલો કબજે કરવામાં આવી હતી। 11 રજિસ્ટર કબજે કરવામાં આવ્યા હતા। પીએમવાય જે યોજના છે તેમની એસઓપી સહિતના દસ્તાવેજો પણ ગાંધીનગરથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેળવવામાં આવ્યા હતા। બજાજ એલિયન્સ જે ઇન્સ્યોરન્સ કંપની છે તેમના પણ એસઓપી દસ્તાવેજ મેળવવામાં આવ્યા હતા। હોસ્પિટલનો ઓડિટ રિપોર્ટ મેળવવામાં આવ્યો હતો। 34 બેંક ખાતાઓની માહિતી મેળવવામાં આવી હતી અને આરોપીની જે મિલકત સંબંધી નોંધણીઓ છે તે પણ ગાંધીનગર ખાતેથી મેળવવામાં આવી હતી। દર્દીઓની હિસ્ટ્રી પણ કબજે કરવામાં આવી હતી। આમ કહી શકાય કે તમામ તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 5,670 પાનાની દરદાર ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે। જી ચેતન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે। 8 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। તો હજુ પણ આરોપી જે કાર્તિક પટેલ છે તેની પૂછપરછ શરૂ છે અને તેની પૂછપરછમાં હજુ પણ નવા ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે।